નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. દર્શક મિત્રો, ગઈકાલે પણ આપણે જોયું હતું કે વહેલી સવારે આજે અમુક રાત્રિના સમયે પણ આપણે જોઈએ છીએ કે વાવાઝોડું અલગ અલગ જગ્યાએ ગુજરાત રાજ્યમાં જોવા મળ્યું છે. એવી જ રીતે ફરી અત્યારે આપણે વાવાઝોડાનો પવન જોવા મળે છે અને આપણે લાઈવ થયા છીએ. કયા કયા ગામથી લોકો જે કોમેન્ટ્સમાં જોડાય એ ખેડૂતો પણ સાથે જોડાવે એટલે ખ્યાલ આવે કે કયા ગામમાં કઈ છે સ્થિતિ. લાઈવમાં પણ આપણે લેવાનો સંપર્ક કરીશું. તે ઉપરાંત રણકાંઠામાં પણ આપણે જોયું કે અગરિયાઓને પણ મીઠાના તૈયાર થયેલા પાક તેમજ ખેડૂતોને જે અત્યારે આપણે જોઈએ છીએ શિયાળુ પાક ઘણા બધાને હજુ લેવાનો બાકી છે. એ ઉપરાંત બાગાયતમાં પણ અહીંયા આપણે જોઈએ તો દાડમની ખેતી થઈ રહી છે, એટલે એને લઈને પણ ઘણા ખેડૂતોને આ તમામ પ્રશ્નો છે. ત્યારે એની વચ્ચે વાવાઝોડું કઈ રીતે નુકસાન કરે છે એ આપણે જોઈએ છીએ. એક બાજુ આપણે સૌ જાણીએ છીએ કે સિરામિક ઉદ્યોગ પણ કારખાનાઓ પણ આજે મંદીના માહોલ એટલે કે યુદ્ધના કારણે જે બંધ છે, એટલે એક જાતની આમ જોઈએ તો મંદી જ કહી શકાય. તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોય એ પણ એક મંદી જેવું જ છે યુદ્ધના કારણે. બીજી વાર જ્યારે આપણે જોઈએ તો કુદરત પણ ક્યાંક ને ક્યાંક નારાજ હોય, કુદરત પણ ક્યાંક ને ક્યાંક રૂઠા હોય એવું આપણને લાગી રહ્યું છે. ખેડૂતો જ્યાંથી જોડાઓ ત્યાંથી એકવાર કોમેન્ટ જરૂર કરજો કે તમારા ગામમાં તમારી આજુબાજુ વિસ્તારમાં વાવાઝોડું પવન છે કે કેમ. કોમેન્ટ્સમાં જણાવો અને આપણે એમને લાઈવમાં પણ લેશું જેથી કરીને ખ્યાલ આવે કે ત્યાં કેવી સ્થિતિ છે. હાલ તો આપણે હળવદ શહેરના લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે હળવદ શહેરમાં આ પ્રકારની સ્થિતિ છે અને આજુબાજુના તમારા ગ્રામ્ય વિસ્તારમાં કે શહેર વિસ્તારમાં કેવી છે સ્થિતિ તેના લઈને પણ આપણે લાઈવ બતાવીશું. હાલ મેં કહ્યું એમ હળવદ શહેરમાંથી તમે જોઈ રહ્યા છો અને આ પ્રકારના વાવાઝોડું સાથે જ એટલે વરસાદ આવવાની પણ તૈયારી હોય એવું આપણને લાગી રહ્યું છે. વહેલી સવારે પણ વરસાદ આવ્યો હતો અને આપ સૌ જાણો છો ખેડૂતને પાકમાં પણ ઘણું નુકસાન છે, સાથે જ બાગાયતી ખેડૂતોને નુકસાન છે, અગરિયાઓને નુકસાન છે. તે ઉપરાંત તમામ ખેડૂતો જે ગામથી જોડાવ એકવાર કોમેન્ટ્સમાં અચૂક જણાવજો કે અમે અહીંથી જોડાણા છે અને તમારે ત્યાં કેવું નુકસાન છે, અત્યારે વાવાઝોડું છે કેમ. અત્યારે આપણે લાઈવ જોઈ રહ્યા છીએ કે પવન ફૂંકાઈ રહ્યો છે અને આ પ્રકારના વાદળો પણ થયા છે અને આપણે લાઈવ એટલા માટે બતાવીએ છીએ કે બીજા ખેડૂતને પણ ખ્યાલ આવે કે ત્યાંની કેવી સ્થિતિ છે. ખેડૂતો સાથે જોડવાનો પ્રયત્ન પણ કરીશું. હાલ તો જે પવન છે તમે જુઓ છો અને આપણે ખેડૂતોની પણ આવી છે એ પણ જોવી છે, સાથે જ ખેડૂતો સાથે વાત પણ કરવી છે. ઉપરાંત ઘણા બધા ખેડૂતો મેં કીધું એમ કે નુકસાન પણ થયું હશે એ પણ આપણે વાતચીત કરીશું, એમની સાથે લાઈવ પણ વાતચીત કરીશું. ઘણા બધા ખેડૂતો જોડાણા પણ છે. હળવદ શહેરથી આ મિત્રોની કોમેન્ટ્સ છે એટલે આપણે કહીએ કે હળવદ શહેરથી અત્યારે આપણે લાઈવ છીએ, મોરબી જિલ્લાના હળવદથી. અને તમારે ત્યાં કેવી સ્થિતિ છે વિષ્ણુભાઈ કહી રહ્યા છે મંગળપુરથી છે અને ત્યાં પણ આ પવન ને આ પ્રકારનું વાતાવરણ હશે. મેઘજીભાઈ કહી રહ્યા છે સમથેરવામાં અત્યારે ક્યાંય નથી. મિતભાઈ કહી રહ્યા છે ક્યાંથી ચાલુ છે. રાજુભાઈ કહી રહ્યા છે મોરબીમાં પવન છે. એટલે મોરબી સાઈડ અને આ વિસ્તારમાં આપણે જોઈએ તો કાળા ડિબાંગ વાદળો તો થયા જ છે, સાથે સાથે મિત્રો આ પ્રકારના જોરદાર પવન અને આમ જોઈએ તો હવામાન ખાતાની આગાહી પણ છે અને તમે એ પણ જોવો છો. ત્યારે તમારા ગામની આજુબાજુ કેવું છે વાતાવરણ, કેવી છે સ્થિતિ, તેને લઈને આપણે મિત્રો લાઈવ થયા છીએ. હાલ તો આપણે લાઈવ એટલા માટે બતાવી રહ્યા છીએ કે તમારી આજુબાજુના વિસ્તારમાં કેવી છે સ્થિતિ, શું છે તેને લઈને, ખેતીમાં કેવું નુકસાન છે. અગરિયાઓને મીઠું પકવતા અગરિયાઓને પણ મેં કહ્યું એમ મોંમાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે, એટલે કે ઘણી બધી સોલાર પ્લેટો તૂટી ગઈ છે. બીજી વાત આપણે કરીએ તો આજુબાજુ વિસ્તારમાંથી ઘણા બધા આપણને ફોન પણ આવ્યા છે, વિડીયો પણ આવ્યા છે અને મેસેજ પણ આવ્યા છે કે અમારે આ પ્રકારનું નુકસાન છે. ત્યારે આપણે
એ અંગે પણ તમારો અવાજ તંત્ર સુધી પહોંચાડવામાં નજર હળવદ હંમેશા મેં કહ્યું એમ કોઈ પણ વાત હોય, અગરિયાઓની વાત હોય કે પછી ગમે તે વિસ્તારના ખેડૂતોની વાત હોય, પાણીના કેનાલની વાત હોય, હળવદ માર્કેટિંગ યાર્ડની વાત હોય, એના માટે થઈને રજૂ કરતા હોય છે અમારા પ્લેટફોર્મ પર અને અમે તમારો અવાજ બનતા હોય છે. ત્યારે ફરી મેં એકવાર કહ્યું કે આજુબાજુના વિસ્તારમાં તમારે ત્યાં કેવું નુકસાન છે, શું છે પરિસ્થિતિ. પવનો સાથે હાલ તો પવન ફૂંકાવાનું ચાલુ થયું છે ને કાળા ડિબાંગ વાદળો પણ થયા છે, વાતાવરણમાં પલટો પણ છે. આપ સૌ જાણો છો કે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ જેવું વાતાવરણ પણ બન્યું છે. ત્યારે તમામ દર્શક મિત્રોને આપણે એકવાર ફરી કહીએ કે જ્યાંથી જોડાણા એ કોમેન્ટ્સ કરો એટલે બીજાને ખ્યાલ આવે. અને આજુબાજુ વિસ્તારમાં તમારે શું છે પરિસ્થિતિ, વાતાવરણ કેવું છે, માવઠાને લઈને ખેતીવાડી કે મીઠાના રણમાં કેવું છે નુકસાન, તે તમામ લોકો કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. બીજું હું આપને એ કહેતો હતો કે કચ્છના નાના રણમાં તેમજ ઉપરાંત અન્ય જગ્યાએ મીઠું પકવતા અગરિયાઓ છે તેને પણ નુકસાનની ભીતિ છે, તો સાથે ખેડૂતોને છે. પછી કોઈ પણ જગ્યાએ આપ સૌ જોવો છો કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પાક વહેલો મોડો વેચવાનો પણ સમય હોય ત્યારે વહેલો મોડો પણ વેચાઈ જતો હોય છે અને ઓછા વધુ ભાવમાં પણ વેચવા મજબૂર થતા હોય છે. આપ સૌ જાણો છો આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે. પરંતુ અગારા કિશનભાઈ કહી રહ્યા છે મોરબીના બેલા ગામમાં વરસાદ ચાલુ છે. મેરુપરમાં પવન છે, કુલદીપસિંહ કહી રહ્યા છે. મયુરભાઈ કહી રહ્યા છે કે જીવાપરમાં પણ પવન છે. ગોરધનભાઈ કહી રહ્યા છે કડિયાણામાં પવન સાથે વરસાદ ચાલુ છે, ચરાડવામાં વરસાદ છે. એટલે આપણે આ જોઈએ ને જે વાદળો દેખાય છે એ ચરાડવા કડિયાણા સુધી તો વરસાદ છે એવા આપણને આપણા દર્શક મિત્રો કહી રહ્યા છે. એટલે મેસેજ પણ મળી રહ્યા છે અને થોડીક ક્ષણમાં પણ આપણી સમક્ષ આ વરસાદ ધીમો ધીમો છાંટા તો ચાલુ થઈ ગયા છે. એટલે વરસાદ આવવાનો ચાલુ થઈ જશે. જે કંઈ મિત્રો જોડાય છે એ કોમેન્ટ્સમાં કરજો. રાજેશભાઈ કહી રહ્યા છે ટીકરમાં વરસાદ ને પવન છે. અજીતભાઈ કહી રહ્યા છે અજીતગઢમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. ત્યારબાદ લાલબા કહી રહ્યા છે ખોડમાં ફૂલ વરસાદ ચાલુ છે, ખેતીમાં નુકસાન છે, વરિયાળી તથા ઘઉંમાં પણ લસણમાં પણ નુકસાન છે. સાચી વાત છે લાલબા. તે ઉપરાંત ખેતીમાં લાલબાએ જણાવ્યું ઉપરાંત પણ બાગાયતમાં પણ કોઈને નુકસાનનું શું લાગે છે. દાડમનું પણ વાવેતર છે, ઉપરાંત અન્ય પણ વાવેતરો છે, ખેતી પાકોના પણ વાવેતર છે. લાલભાઈએ કહ્યું એમ કે વરિયાળી છે, ઘઉં છે, લસણ છે, આ બધા પાકો હજી લેવાના બાકી હોય, મોડા નીકળતા હોય છે, તમે પણ જાણો છો મિત્રો. અને એ ઉપરાંત મોરબી ઉઘરેજા નિમોજભાઈ કહી રહ્યા છે કે મોરબીમાં વરસાદ છે. આપણે અત્યારે હળવદ શહેરથી લાઈવ થયા છીએ અને જગદીશભાઈ સુરેલા કહી રહ્યા છે મોરબીમાં પવન છે. એ ભાઈ કહે કુડામાં પવન છે, રણમાં અગરિયાઓને નુકસાન છે. લાલબા કહી રહ્યા છે આપણે કેદારિયામાં છે, અમૃતસરમાં નથી. એટલે અત્યારે આપણે મોરબી જિલ્લાના હળવદથી લાઈવ છીએ અને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. જોરદાર પવન સાથે વહેલી સવારે પણ આપણે જોયું હતું કે વાવાઝોડા જેવો પવન અને વરસાદ આવ્યો હતો અને ઘણા બધા વિસ્તારોમાં ઝાઝો વરસાદ આવવાના કારણે ખેતી પાકોને પણ નુકસાન છે, ઉપરાંત ઘણા બધા લોકોને નુકસાન છે. ત્યારે તમામ લોકો જ્યાંથી જોડાણા હોય એકવાર અવશ્ય કોમેન્ટ કરજો. જો પહેલી વાર જ જોતા હોય, જો આ ચેનલને લાઇક ન કરી હોય તો સૌથી પહેલાં ફોલો પણ કરજો, જેથી કરીને ખેડૂતલક્ષી માહિતી હોય કે આજુબાજુ વિસ્તારમાં બનતી ઘટના હોય તમને અહીંયા જોવા મળે છે. બીજી વાત, વરસાદને લઈને કોઈ પણ વાવાઝોડાને લઈ પણ કાંઈ પણ નુકસાન થાય કુદરતી આપત્તિને લઈને તો અમારા 2 નંબર છે એ પણ નોંધી લેશો, જે ડિસ્પ્લે ઉપર છે, સોશિયલ મીડિયામાં છે, વોટ્સઅપમાં પણ છે અને તમામ પ્લેટફોર્મ પર છે. ફરી એકવાર નોંધી લેશો 84 014 અને 82 014, 84 014 અને 82 014. બીજો નંબર છે 9545 99 98. આના પર તમે વિડીયો પણ મોકલી શકો છો, ગામના નામ સાથે કોમેન્ટ્સ પણ કરી શકો છો અને વિગત પણ મોકલી શકો છો. અન્ય આપણે જોઈએ છીએ ત્યારે આ ધીમે ધીમે વરસાદ પણ શરૂ થયો છે અને હળવદના સામતસર તળાવથી આપણે લાઈવ છીએ કે આ પ્રકારનું વાતાવરણ છે. વરસાદ સાથે જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે. એટલે
આજુબાજુ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પણ અત્યારે વરસી રહ્યો છે. એના પણ આપણને સમાચાર મળી રહ્યા છે. હળવદ શહેરમાં પણ અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. આપણે જોઈએ છીએ કે આ જે વાદળો છે એને લઈને પણ અલગ અલગ ખેડૂતોની ઘણી કોમેન્ટ્સ પણ આવી છે, એ પણ જોઈ છે. સાથે જ અત્યારે આપણે કહીએ તો વરસાદ હળવદમાં પણ શરૂ થયો છે, ત્યારે પવન સાથેના વરસાદને લઈને આપણે તમામ ખેડૂતોને લાઈવ પણ બતાવી છીએ. ઘણા બધા ખેડૂતોની કોમેન્ટ્સ પણ છે. વિજયભાઈ કહી રહ્યા છે કુડામાં પણ પવન છે. લાલભા કહી રહ્યા છે રણમાં આગરિયાને નુકસાન છે. સાચી વાત છે લાલભા, આપણા કેદરિયામાં છે. ઝાલા ગિરિરાજ કહી રહ્યા છે ઈશનપુરમાં વરસાદ ચાલુ છે. જીઆઈડીસીમાં ફૂલ વાવાઝોડું છે. કરણભાઈ કહી રહ્યા છે. રાજુભાઈ કહી રહ્યા છે હળવદ શહેરમાં, મોરબી જિલ્લાના હળવદ શહેરમાંથી રાજુભાઈ લાવ્યું છે. રાજેશભાઈ કહી રહ્યા છે મારી વરિયાળી આડી પડી દીધી છે. સાચી વાત છે. આ ઘણા બધા ખેડૂતોને નુકસાન પણ છે અને ઘણા બધા ખેડૂતો, હજુ મેં કહ્યું એમ કે જે લસણ છે, વરિયાળી છે અને ઘણા બધા એવા પાકો છે, ઘઉંમાં પણ લેટ વાવેતર હોય એમને લેવાના બાકી હોય છે અને ક્યાંક ધાણીના પણ વાવેતર. અને હજુ આપણે જોઈએ તો આજુબાજુ વિસ્તારમાં ઘણા બધા ખેડૂતોને પાક પણ તૈયાર છે. એ ઉપરાંત બાગાયતનું, દાડમનું પણ વાવેતર છે. એ સિવાય આપણે કહીએ એમ કે મીઠું પકવતા આગરિયાઓને પણ રણમાં મીઠું તૈયાર છે અને મીઠાનું પણ નુકસાની જઈ રહી. સાથે જ જે પ્લેટો છે, સોલાર પ્લેટો, એ પણ ઉડી ગઈ છે, એના પણ તૂટી ગયા છે, એના પણ વિડીયો આવ્યા છે. એમાં પણ આપણે એમની સાથે વાત કરવી છે. તે ઉપરાંત ઘણા બધા ખેડૂતો જે છે એના આપણે લાઈવ કોઈ પણ જોડાવી શકે તો એમાં ઊભા મોબાઈલથી રિક્વેસ્ટ મોકલો એટલે આપણે એમને જોડવાનો પણ પ્રયત્ન કરીશું. સાથે જ મેં કહ્યું એમ કે દિનેશભાઈ કહી રહ્યા છે ટીકર ગામમાં વરસાદ ચાલુ છે. રફીકભાઈ કચ્છના માળિયામાં વરસાદ છે. કમલેશભાઈ કહી રહ્યા છે મોરબીમાં વરસાદ છે. સતીશભાઈ કહી રહ્યા છે પવન છે. શિકારપુરમાં પણ વરસાદ, સામખિયારીમાં પણ વરસાદ છે. એટલે એ બાજુ પણ વરસાદ છે. ચરાડવા છે, કડિયાણા છે, હળવદમાં પણ આ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ત્યારે ઘણા બધા લોકોને ચકમપરમાં પણ વરસાદ થયો છે. રમેશભાઈ ડેરીવાળા કહી રહ્યા છે. એટલે વરસાદ મેં કહ્યું એમ ઘણાને વહેલી સવારે પણ વરસાદ થયો છે. આપણે જોઈએ તો ઘણા વિસ્તારોમાં આ વરસાદે નુકસાન પણ કર્યું છે. આ ઉપરાંત તમે વાત કરો તો ખેડૂતોને માવઠાનો માર છે. સાચી વાત છે. રાતાભેરમાં પણ ફૂલ પવન છે. અજીતસિંહ કહી રહ્યા છે. પેશભાઈ કહી રહ્યા છે ઘાટીલામાં વરસાદ ને પવન છે. ગણપતભાઈ કહી રહ્યા છે ટીકરના રણમાં ધીમી ધારે ચાલુ છે. એટલે ધીમી ધારે ગણપતભાઈ હળવદમાં પણ ચાલુ છે, ચરાડવામાં ચાલુ છે, કડિયાણામાં ચાલુ છે. એટલે આ વિસ્તાર, સમગ્ર વિસ્તારમાં જોઈએ ને તો અહીંયા વરસાદ ચાલુ થયો છે. અને વરસાદને લઈને પણ ખેડૂતોને હજુ પણ નુકસાન જવાની ભીતિ છે. અગરિયાઓને ભીતિ છે. ઉપરાંત બાગાયતી જે લોકો દાડમના વાવેતર ઉપર અહીંયા હળવદ અને ધાંગધ્રા વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં થયું છે, તેમને પણ નુકસાન જવાની ભીતિ છે. એટલે અહીંયાથી આપણે લાઈવ બતાવી છીએ. અને પવન સાથે વરસાદ હોય અને આપ સ્વાભાવિક જાણો છો કે ભાઈ નુકસાન થતું જ હોય છે. એસડી કહી રહ્યા છે કુડા ગામમાં વાવાઝોડાની તૈયારી, પવન બહુ લાગે છે. રોહિતભાઈ કહે પીપળી મોરબીના લક્ષ્મીનગરમાં વરસાદ ચાલુ છે. જયંતિભાઈ કહી રહ્યા છે. એટલે ઘણા ઘણા વિસ્તારોમાં ચાલુ છે. આપણે ધીમી ધારે હળવદમાં પણ છાંટા જોવા મળે છે. એટલે વરસાદ વરસી રહ્યો છે. અને તમામ દર્શક મિત્રો જ્યાંથી જોડાવ એકવાર કોમેન્ટ્સ અચૂક કરજો એટલે ખ્યાલ આવે કે તમે કયા ગામથી છો, આજુબાજુના વિસ્તારમાં માવઠાને લઈને શું છે સ્થિતિ, ખેતી કરો છો, મીઠું પકવો છો તો મીઠુંમાં આગરિયાઓને રણમાં શું નુકસાન છે, બાગાયતી તમારે છે તો બાગાયતમાં દાડમના વાવેતરમાં શું નુકસાન છે. એટલે આપણને ખ્યાલ આવે. મેં કહ્યું એમ તમે વિડીયો પણ મોકલી શકો છો તમારા નુકસાનીના
વરસાદ ના હોય, વૃક્ષ ધરાશય થાય, દિવાલ ધરાશય થાય, જાનમાલને નુકસાન થાય, તમારા પાકને નુકસાન થયું હોય, તમારા બાગાયતી છોડને નુકસાન થયું હોય તો 84 014 અને 82 014 95 45 99 998 આ બંને નંબર ઉપર તમારા નામ અને ગામના નામ સાથે તમે વિડીયો મોકલી શકો છો. અમે અમારા પ્લેટફોર્મ પર રજૂ કરીશું, તમારો અવાજ બનીશું, તંત્ર સુધી પહોંચાડવામાં મદદ કરીશું. મિત્રો, તમામ લોકો જે જોડાણા છે એકવાર ફરી કોમેન્ટ્સ, અને જો તમે શેર ન કર્યો તો આ વિડીયો શેર કરજો, કારણ કે નજર હળવદ એ ખેડૂતોનો અવાજ છે, અગરિયાઓનો અવાજ છે, સ્થાનિક પ્રશ્નોને વાચા આપે છે. એ ઉપરાંત મહત્વના સમાચાર પણ તમને અહીંયા જોવા મળે છે. એટલે આ ડિજિટલ પ્લેટફોર્મ પર તમને પ્રથમવાર આવ્યા હોય તો આ ફોલો કરવો નહીં ભૂલશો નહીં. તમામ દર્શક મિત્રો જ્યાંથી જોડાણા છો એકવાર ફરી કોમેન્ટ્સ પણ જોઈ લઈએ. તો રણજીતભાઈ કહી રહ્યા છે ઈસબગુલમાં નુકસાન છે. અશોકભાઈ કહી રહ્યા છે ટીકરમાં છાંટા છે. અજીતભાઈ કહી રહ્યા છે ધરતીપુત્ર નુકસાન સહન કરી શકે. સાચી વાત છે. દેવીરામપુરામાં વરસાદ ચાલુ છે, રણજીતભાઈ કહી રહ્યા છે. જય દ્વારકાધીશ. તમામ મિત્રો ફરી જ્યાંથી જોડાણા છો એકવાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને અમારા બંને નંબર ઉપર તમે કોમેન્ટ્સ પણ કરી શકો છો, વિડીયો પણ મોકલી શકો છો. ઉપરાંત તમારા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં કાંઈ પણ નુકસાન થાય, હોર્ડિંગ્સ, પુલ, કોઈ પણ આ વાવાઝોડાને લઈને, વરસાદને લઈને તમારા ગ્રામ્ય શહેર વિસ્તારમાં કે કોઈ પણ જગ્યાએ ખેતીવાડીમાં નુકસાન થાય તો તમે વિડીયો મોકલી શકો છો. અમારો સંપર્ક પણ કરી શકો છો અને ગામના નામ સાથે વિગત પણ મોકલો, ખેડૂતના નામ સાથે પણ વિગત મોકલી શકો છો.